હું સરદાર પટેલ વિશે તમને કંઈક કહું છું તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી આશા રાખું છું। હું આજે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે તમને કંઈક કહેવા માંગુ છું। વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો। એમનું મૂળ વતન કરમસદમાં હતું। એમના પિતાનું નામ ઝવેરચંદ અને માતાનું નામ લાડબા હતું। તેમના પિતા કરમસદમાં સાધારણ સ્થિતિમાં ખાધું હતા। તેઓનું બચપન વતન કરમસદમાં માતા પિતાની છત્રછાયામાં પસાર થયું હતું। તેઓના 4 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા। તેઓનું પ્રાથમિક શિક્ષણ કરમસદમાં અને હાઈસ્કૂલનો અભ્યાસ નડિયાદ તથા વડોદરામાં કર્યો હતો। મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા અને બેરિસ્ટર બન્યા। ભારત આવી એમણે વકીલાત શરૂ કરી અને અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી લીધું। એ સમયથી ગાંધીજી પણ કાયમના ભારતમાં રહેવા માટે આવ્યા અને આશ્રમની સ્થાપના કરી। આમ સરદાર પટેલ ગાંધીજીના સંપર્કમાં આવ્યા। ગાંધીજીનો આમના પર ઘણો પ્રભાવ પડ્યો। સરદાર પટેલ વકીલાત છોડીને આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા અને આઝાદીની ચળવળમાં તો કેટલો જેલ પણ ગયા હતા। વલ્લભભાઈએ આઝાદીની ચળવળમાં કેટલા સત્યાગ્રહ કર્યા હતા, જેવા કે બોરસદ સત્યાગ્રહ, નાગપુર સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ। આ સત્યાગ્રહ પૈકી તેમણે બારડોલી સત્યાગ્રહની આગળની લીધી હતી। આ સત્યાગ્રહમાં સફળતા મેળવી અંગ્રેજ સરકાર પાસે ખેડૂતોનું મહેસૂલ માફ કરાવ્યું। ત્યારથી ખેડૂતો વલ્લભભાઈને સરદાર તરીકે ઓળખવા લાગ્યા અને પછી તો સરદાર નામ પ્રખ્યાત થઈ ગયું। તેઓનો પ્રથમ શ્રેણીઓની નેતાઓમાં ગણતરી થવા લાગી। દેશ આઝાદ થયા પછી 1947ના પ્રથમ ગૃહમંત્રી બન્યા અને તે વખતે દેશમાં 600 જેટલા દેશી રજવાડા પણ હતા। રજવાડાને ભારત સાથે જોડવાનું ઘણું કામ કપરું હતું। વલ્લભભાઈએ ધીરજથી અને કુનેહથી સૌને સમજાવીને કામ પાર પાડ્યું। આથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા। વલ્લભભાઈએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। વલ્લભભાઈની સહનશક્તિ પણ ગજબની હતી। વલ્લભભાઈએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। વલ્લભભાઈની સહનશક્તિ પણ ગજબની હતી। આમ વલ્લભભાઈની નિડરતા, સાહસિકતા અને કુનેહના ગુણો આપણા માટે એક આદર્શ પ્રેરણારૂપ છે। સખત પરિશ્રમ, ઉજાગર અને મનોમંથનને લીધે તેમની તબિયત કઠાળવા માંડીને ઈસવીસન 1950 ડિસેમ્બરની 15મી તારીખે એક હૃદયરોગનો એક જબ્બર હુમલો આવ્યો। તે પર્વમાં તેઓ આપના મહાપ્રાણ કરી ગયા। આ સમાચાર સાંભળીને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો। હા, આજે પણ આવા આદર્શ નેતાઓની ખાસ જરૂર છે। જય હિન્દ, વંદે માતરમ।